नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। सूरत महानगर पालिका के फूड विभाग ने मिलावटखोरों के खिलाफ कड़ी कार्रवाई करते हुए शहर की 6 अलग अलग संस्थाओं से लिए गए खाद्य पदार्थों के नमूनों की जांच की, जिसमें कई नमूने सबस्टैंडर्ड पाए गए। उधना स्थित ज्योतिरादित्य फूड्स, डभोली के अक्षर घी, रेलवे स्टेशन के पास आकाश मोटेल्स का दही और वेसुबमरोली क्षेत्र के स्टोर से लिया गया गुड़ गुणवत्ता परीक्षण में फेल हो गया। वहीं लसकाना में पहले पकड़े गए 300 किलो मिलावटी घी के मामले में भी कार्रवाई की गई है, जहां पाम ऑयल और केमिकल मिलाकर नकली घी बनाया जा रहा था। કેટલી ડેરીનો નમૂના ફેલ થયા છે, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી? હું બી.આર. ગંભટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર હિલચંદ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકામાં ઘી, દૂધ, ગોળ વગેરેનું વેચાણ કરતી અને બનાવતી સંસ્થાઓમાંથી તપાસ કરી અને તેમાંથી નમૂનો લેવામાં આવે, જેમાંથી 6 સંસ્થાઓના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. એટલે શું બેસે કરે સર ગોળની અંદર? ગોળની અંદર કલરની હાજરી જોવા મળેલ છે. કઈ કઈ ડેરીના નમૂના ફેલ થયા છે અને શું શું ફેલ થયું છે? જ્યોતિરાજ ફૂડ પ્રોડક્ટ, અક્ષર ઘી, આકાશ મોટર્સ, ન્યૂ ધનલક્ષ્મી જનરલ સ્ટોર, અલ્પેશભાઈ અને કૃષ્ણ સુપર સ્ટોરના ઘી, ગોળ, ટેબલ માર્કેટિંગ વગેરે નમૂનાઓ નપાસ થયેલ છે. હવે કઈ રીતના કાર્યવાહી છે? હવે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ પ્રમાણે તેઓની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સર, આ લોકો કેમ નથી સુધરી રહ્યા? એ લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, એટલે ધીરે ધીરે એમાં ઘટાડો થઈ જશે. देखते रहिए द हिंद 24 न्यूज।